ગુડ મોર્નિંગ ગાઈસ. તો જો આજે ક્રિશિવ શું ખાવા બેઠો છે? ક્રિશિવ શું ખાય છે? પાપડીનો લોટ. અને સૌથી વધારે કોને ભાવે છે? મને. તને ને પરીને બહુ ભાવે છે ને? પરી કિશુને બહુ ભાવે છે. તમે સવારના નાસ્તા બનાવ્યો છે પાપડીનો લોટ, જોડે છે ચા. અને કાલે એટલું બધું વાવાઝોડું આવ્યું, લાઈટો જતી રહી, ખાસું 2-3 કલાક સુધી વરસાદ પડ્યો. અને કાલે તો શું થયું, પરી જેવી લિફ્ટમાં પગ મૂકતી હતી ને લાઈટો ગઈ નહીં ને કે પરી હલવાઈ જાત, પરી ફસાઈ જાત 2-3 કલાક સુધી. 2-3 કલાક તો નહીં, આખી રાત લાઈટ જ નથી આવી. સીધી સવારમાં 8 વાગે લાઈટ આવી, પછી 9 વાગે પાછી જતી રહી. માંડ 2 કલાક જ લાઈટો ચાલુ રહી. એમાં મેં મારો ફોન ચાર્જિંગ કરી દીધું અને ચાર્જિંગ થઈ ગયું. અને મારા વિડીયો લોકો ખાઈશું પાપડીનો લોટ. સવારમાં કોણ અમારી જેમ લોટ ને ચા ખાય છે એવું કહેજો કોમેન્ટ્સમાં અવશ્ય. અને જો હજુ પરીનો મૂડ નથી આવ્યો, પરી હવે ઉઠી છે નહીં પરી? અને આખા ઘરમાં ધૂળ થઈ ગઈ. તો જો થોડું બધું સાફ કર્યું, હવે કરીશું કચરા પોતા. તો જો પરી પાપડીનો લોટ ખાવા બેઠી છે. મેં તેલવાળા હાથે ગોળ રોલ જેવું બનાવીને લાંબી સ્ટીક બનાવી નહીં. અને આ બાજુ જો ક્રિશિવ પરીને જોઈને ફટાફટ ખાવા બેસી ગયો. એના 2 જ વધ્યા છે. કેવો પરી બરાબર છે? તીખો નહીં નહીં? કિશુ, જયું અને પરી 3 જણ છે ને બાલ્કની બધા રમકડા હતા. તો કાલે વરસાદ બહુ પડ્યો, બધા ભીના થઈ ગયા. તો ભરે છે બોક્સમાં. અને બીજા જે રમકડામાં પાણી ભરેલું એ બધા તે ઊંધા મૂક્યા છે. અને જયું કે હું બધા ભરી દઉં છું. જો જયું કેટલી મદદ કરાવે છે. અને આ બાજુ કિશુ શું કરે છે? પછી રમજે, એ રાખજે. હા, જા કે જયું ભરવા લાગ. કિશુ તો નહીં ભરાવતો જ નહીં. હા, ત્યાંથી તું પરી ના, પરી અંદર ભરે. તો આજે હું જો મેં કબાટ ખોલ્યું તો કેવી હાલત કરી છે. તો આજે હવે એ લોકોનું કબાટ ગોઠવીશ. અને મેં શું કર્યું ખબર છે? જો કિશુને પેન્ટ છે ને નીચેથી બહુ ફિટ પડતું હતું, પગેથી ચડતું નહોતું. મેં ચગડો બનાવી દીધું. એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું. હવે લાગશે કે મારે હજુ બીજા પેન્ટ એવા છે, તો બેસ્ટમાંથી બેસ્ટ બનાવીને એને ઘરમાં પહેરાવી દઈશ. આ કપડાની હાલત તો જો કરી છે. તો શું તમારા ઘરમાં તમારા સંતાનો આવું કરે છે? તો મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો. તો કઈ રીતે સાફ કરું ને એ આઈડિયા નથી આવતું, પરંતુ હા એવું વિચાર્યું કે જે કપડું પહેલું આવે એ હાથમાં વાળી મૂકીએ અને એ વાળતા જઈએ અને અલગ પાડતા જઈએ. કિશુના કપડાં કિશુના ખાનામાં મૂકીશ, પરીના કપડાં પરીના ખાનામાં મૂકીશ. અને અમારે અત્યારે વેકેશનને લીધે એટલી ધમાચકડી ચાલે છે ને, ખાવા પીવાનું રમવાનું. ઘરના કપડાં પરીના ખાનામાં છે અને થોડાક ઘણા પરીના કપડાં કિશુના ખાનામાં જતા રહેલા. અને પછી અંધારું થાય રાતે ત્યાં ચેન્જ કરવાના આવે ને રમીને, ત્યારે નથી મળતા તો બૂમો પાડે છે. પરી બધી લેંગીઓ છે ને ઊંધી કાઢશે અને નાખશે કબાટમાં. પણ એમ નહીં કેવું બરાબર એને છતી કરીને મૂકું. પછી બૂમો પાડે, મમ્મી મારું આ વસ્તુ નથી મળતું, આ ચડ્ડો નથી મળતો. અને આવી રીતે ઊંધા કરી મૂકે ને અમુક બેવું કપડાં સેમ હોય છે પરીના ને કિશુના. પિંક હોય તો પિંક હોય, કિશુનું પણ એવું હોય. આવું બધી ગડબડ થાય છે અમારે. હું બધા કપડાં વાળું છું. અમારું અડધું વેકેશન અમે કપડાં વાળવામાં જ જતું રહે છે. કેટલા બધા લોચા હોય આવું. પણ શું ખરેખર આપણે બાળકો ગમે તેટલું શીખવાડે પણ બાળકો સાંભળે છે ખરા? ના, નથી સાંભળતા. એમને કેટલી બધી વખત કહ્યું છે કે કોઈ બી કપડું હોય પહેરો એટલે ગોઠવો, કે આપણે અંધારામાં પણ લાઈટો જતી ને જ્યાં હાથ મૂકીને જગ્યાએથી આપણા કપડાં મળવા જોઈએ. અંશવા સાચી મૂકે એ જાડી આવે છે ને તો એ જાડી પેન્ટ નહીં લઈ જતી એને. એ મારા ઘરે આખો દિવસ રહે ને એટલે એ અને પરી બંને જણ શું કરે, નાહશે અને પછી કપડાં એને મૂકી દેશે. અને જાડીના કપડાં અડધા રહી જાય. અને અમારા પરિબેનને જો આખા કપડાના સેટ છે એ નથી પહેરવા. અને જે ગરમીમાં કપડાં પહેરવાના હોય ને એ શિયાળામાં પહેરે છે, જે શિયાળામાં પહેરવાના હોય ને ગરમીના સમયમાં પહેરે છે. અમારે તો આખી શેડ્યુલ ઊંધું છે.
એવું તો થાકી જાઉં છું આ લોકોને લીધે સિરિયસલી ના. અને ઉછેર તેથી ખાવું છે, પીવું છે, ખાવું છે, આ બનાવો, બહારથી લઈ આવો. તમે તો હોટલમાંથી લાવતા જ નથી. એવું બધી બૂમો પાડે, એટલું બધું ખાતા એ. મને તો અમુક વખત હસવું બહુ આવે કે શું સમય છે અત્યારનો. અમારા સમયમાં તો કેવું હતું, ઘરમાં જે બન્યું એ ખાઈ લો. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ને ત્યાં સુધી તો રોટલી શાક, રોટલા શાક, બહુ તો ખીચડી શાક ને દાળ ભાત. તો ફાઇનલી જો કેટલા સરસ કપડાં ગોઠવી દીધા. આ 1 કે 2 દિવસ પછી હતું એવું ને એવું. પરી અને પરીની બેન પણ વાસુ આજે અહીંયા એક છોકરીઓને જમાડે છે, તો ત્યાં હું એ લોકોને મૂકવા આવી છું. થાકી ગઈ ને. અને અમારે લિફ્ટમાં આવવાનું હતું છઠ્ઠે માળને, સીડી ચડીને આવી છે એને વાસુ છે. થાકી કેમ બંને જણ હે ને? તો ચલો મૂકી દઉં અંદર. ટેમ્પો આવી ગયો છે તો જાઉં છું શાક લેવા. અને મને લિફ્ટમાં બેસતા બેસતા હવે થોડું બીક લાગે. લિફ્ટની અંદર કે વારે ઘડી લાઇટો જતી રહે છે, તો મને એવું લાગે કદાચ લાઇટો જતી રહેશે અને હું અટકી જઈશ. અટકી તો નહીં જવાય, ચાવી તો છે, પરંતુ અત્યારે કોઈ હોય નહીં કે હોય તો એ સમસ્યા છે. આજે બનાવ્યું છે ડુંગળીનું શાક છે, રોટલી છે, રાતની થોડી ખીચડી વધી છે. કીસુને ખીચડી વઘારીને આપી દીધી નહીં કીસુ? અને પરી જો જમીન આવી તો શું લઈને આવી? પૈસા લઈને આવી. અમારી પાસે કેટલા બધા લીંબુ છે, મસ્ત મસ્ત લીલા લીલા, તાજા તાજા ખેતરમાંથી આવ્યા છે. તો મેં વિચાર્યું આનો રસ કાઢીને એક ડબ્બામાં ભરી દઉં ને તો એક બોટલમાં ભરી મૂકું સ્ટોર કરવા, જ્યારે જરૂર પડે ને તો એ રસ કામમાં લાગે. બીજી બાજુ મેં મોરસ થોડું પાણી લઈને મોરસ ઉકાળીને વઘારી દીધી છે, એને પણ બોટલમાં ભરીશ. જ્યારે લીંબુ શરબત પીવું હોય તો 1 ચમચી મોરસનું પાણી ને 1 ચમચી લીંબુનો રસ બંને નાખીને પછી શરબત તૈયાર થઈ જાય. તો જો બધા લીંબુ કાપું છું. તો ગાઈસ જો ડીશમાં હું બધા લીંબુ કાઢી લીધા છે અને બધા લીંબુનો રસ કાઢી ડબ્બામાં ભરી દઈશ. કાઢ્યો ડબ્બામાં અને ભરી દીધો છે. અને આ બાજુ મેં મોરસ વઘારીને એનું પાણી ચાસણી બનાવીને તૈયાર કરી છે. આ પણ ફ્રીજમાં સ્ટોર કરીશ. હવે મેં આ ગ્લાસમાં છે ને 1 ચમચી મોરસનું પાણી ને 1 ચમચી લીંબુ શરબત નાખ્યો, અંદર જળજીરા નાખી અને સંચર પાવડર નાખ્યો છે. અને આ બોટલ છે સોડાની બિસ્લેરીની, એ અંદર નાખીને શરબત બનાવું છું. કે શું ચમચી લાવી? પછી કીસુ સૌથી પહેલા ટેસ્ટ કરશે. કીસુ કેવો બન્યો છે લીંબુ શરબત? કીસુ ટેસ્ટ કરે છે. કેવો બન્યો બતાય. બે હાથે પકડ. તો કીસુ તો લઈને ભાગી ગયો. મેં મારા માટે બનાવ્યો હતો અને ફરી મારા માટે બનાવીશ. ના તમારે પીવો જ? તો હવે મારા માટે બનાવીશ લીંબુ સોડા. એને તમે લીંબુ શરબત બનાવી આપ્યો. બીજી લઈ જશો. અને જો 8 માપ લેવાનું છે. સંચર નાખ્યું છે, એમાં લીંબુ નાખ્યું 1 ચમચી, અને લીંબુ સોડા સાદી સોડા આવે એ. હવે એને હલાવી દઈશ. પેલામાં તો મેં જળજીરા નાખી એટલે ટેસ્ટ સરસ આવે છે. તમારે 1 જ પેકેટ હતું એ પતી ગયું. જો તો થઈ ગઈ છે લીંબુ સોડા તૈયાર. અને હવે એને પીશ. સેમ બહારના જે બજારમાં આપણે પીએ છીએ એવો ટેસ્ટ આવે છે. બહુ મસ્ત લાગે છે. તો ગાઈસ કહેજો કોણ કોણ મારા જેવી આવા બધા અખતરા ઘરે કરે છે, કંઈક ને કંઈક અને એનો ટેસ્ટ ને ફ્લેવર પણ ચેક કરે. તો મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો.